લઈ લીધા છે અત્યારે છીએ આપણો ડેપોમાં. તો હું પતંગ લઈને જઈએ ઘરે. રોહિતભાઈ કાઢીશું બાઈક. તો અમુક ઘેર જઈને મળીએ તો બને રહેજો બ્લોગમાં. જય માતાજી. તો ગાઈસ ફાઇનલી વડનગર આવી જાય છીએ અને પતંગ લેવાના છે. આપણે તે પતંગ લેવા માટે આવી જાય છીએ. પતંગ જોઈએ અને લઈએ પેલા. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે અમારા નવા એક વ્લોગ વિડીયોમાં. સવાર પડી જઈશ અને 100 વાગવા આવી જશે. અને આપણે ઉઠ્યા છીએ, ચા બા પી લીધી. બન્યા રહેજો આજના વ્લોગમાં. બધા છે આજનો દિવસ. આજે શોપિંગ કરવા જવાનું છે ઉત્તરાયણ એટલે પતંગ લેવા માટે જવાનું છે. 9 વાગ્યા છે. 10:30 વાગી ગયા છું. મેગી બનાવીશ. लेता है मैगी खानी है मैगी. આપણે થોડી ઉત્તરાયણની ખરીદી કરવા માટે જઈએ છીએ એટલે પતંગ લઈએ. એટલે એમ કેનારું જઈને મળી તો બને રહેજો આજના બ્લોગ વિડીયોમાં. ફાઇનલી આપણે ખેતરમાં આવી જાય છીએ. એ ફૂલ ટ્રાફિક ગરમ છે જઈ જવાનો. અને હજી આપણે જવાનું છે હજી મોલમાં. રોહિત એ બ્લોગ બનાવવાનું ચાલુ કરે છે. ચાલુ બાઇકમાં જોખમ વાળી વાત છે. તો ગાઈસ ફાઇનલી આપણે ભુંદરાવન ચોકડી આવી જાય છીએ અને અત્યારે ઉત્તરાયણનો બહુ માહોલ ગરમ છે. તો તમે જોઈ શકો છો. અને આપણે અત્યારે જવાનું છે જમવા માટે. ચોકડી અલા જબ્બર છે રે. તો આપણે રામઝુમડીમ જવાનું છે ને. અને અત્યારે ઉત્તરાયણનો બહુ માહોલ ગરમ છે. તો ગાઈસ ફાઇનલી બાઈક અહીંયા મૂકી દીધું ને આપણે આવ્યા છીએ અત્યારે જમવા માટે રામઝુંપડીમાં. તો ચલો અંદર જઈને દાલ બાટી આપણે ખાવાની છે. તો બેન રોહિતભાઈ અંદર બેસી ગયા છે. આપણે પણ જઈએ. તો રોહિતભાઈ ફાઇનલી બેસી ગયા છે. બસ ફાઇનલી બાટી આવી જઈ છે અને રોહિતભાઈ ભાગવા માટે તૈયાર થઈ ગયા છે. આ બાજુ નૂતન અને આ બાજુમાં વિડીયોમાં. તો ચલો જમીન તમને મળીએ. હજી દાળ નહીં આવી. આ છે લીલા મરચાં, આ છે ચટણી, આ છે ડુંગળી અને આ બાજુ છે બાટી. ચલો ખાઈને તમને મળીએ. બસ ફાઇનલી દાળ આવી જાય છે અને રોહિતભાઈ આલે છે દાળ. જુઓ અને આપણે દાલ બાટી ઓર્ડર કર્યો છે તો દાલ બાટી આવી જાય છે. અને રોહિતભાઈ દાલ આપી રહ્યા છે. ફાઇનલી આપણે અત્યારે આવ્યા છીએ નર્સરીમાં. કારણ કે આપણે પ્લાટ લેવાના છે. રોહિતભાઈને રોડ ક્રોસ કરી રહ્યા છે જો. અને નર્સરીમાં અમુક પ્લાન્ટ જોઈએ તો અંદર નર્સરીમાં જઈને જોઈએ કયો પ્લાન્ટ લઈએ છીએ આપણે. ગાઈસ ફાઇનલી અંદર આપણે આવી જાય છીએ અને આપણા નારિયેળીના પ્લાન્ટ લેવાના છે. 2 લેવાના છે. તો અંદર જોઈએ નારિયેળીના પ્લાન્ટ કઈ બાજુ છે. આ બાજુ છે બધા પ્લાન્ટ. અને રોહિતભાઈ છે પાછળ. તો ગાઈસ ફાઇનલી તો રોહિતભાઈ તો થાકી ગયા છે એટલે બેસી ગયા. અને અહીંયા તો કોઈ દેખાતું નહીં. અને આપણે પ્લાન્ટ લેવાના છે નારિયેળીના. અલે આવાજ છે બધા. તો ગાઈસ આગળ જઈએ અને
તો ચલો જોઈએ પ્લાન્ટ હોય તો બરાબર, બાકી કોઈ દેખાતું નહીં અત્યારે કારણ કે બપોરનો સમય છે. એ તો ગવર્મેન્ટ હતી એટલે અહીંયા તો ચોમાસામાં પ્લાન્ટ મળે. આ બધું તો ગવર્મેન્ટે કરી દીધેલું છે એટલે અહીંયા તો પ્લાન્ટ નહીં. બહુ મસ્ત નર્સરી હતી. રોહિતભાઈ પાછળ છું તો આવું છું. ચલો આપણે જવા માટે નીકળીએ. વડનગર જવાનું છે આપણે. અને જો અરે કેરળથી વડનગર રોડ ઉપર આવેલી છે. આ બાજુ નૂતનભાઈ આવે છે. હજુ સુધી રોહિતભાઈ આવ્યા નહીં. ના પડ્યું રોહિતભાઈની બાઈક. તો આપણે હવે જવા માટે નીકળીએ વડનગર. વડનગર ત્યાં નર્સરી આવે તો જોઈએ. આપણે 2 પ્લાન્ટ લેવાના છે નારિયેલીના. તો બને રહેજો આજના બ્લોગ વિડીયોમાં. જોઈ શકો તો આ બધા મંડી પડ્યા ઉતારવા પાછા વડનગરમાં આવી જાય છે. ફાઇનલ હવે કેરાલ ખાઈ વડનગર આવી ગયા. ગાઈસ ફાઇનલી ટ્રેન આવી જાય છે. ઓમ બાવા તું રાતા કેમ ઓમ ટ્રેનિંગ જવાનું તું. ફાઇનલી અમે આવી જાય છે વડનગર. અહીંયા તો શું બધા ફુગ્ગા માહોલ ગરમ છે. અરે ઇમરાન અગ્રેમાં તો ગાઈસ ફાઇનલી વડનગર આવી જાય છે અને પતંગ લેવાના છે. આપણે તે પતંગ લેવા માટે આવી જાય છીએ. પતંગ જોઈએ અને લઈએ. પહેલાં પકોડી ખાઈ લઈએ. લઈ લીધા છે. અત્યારે છીએ આપણો ડેપોમાં. તો હું પતંગ લઈને જઈએ ઘરે. રોહિતભાઈ કાઢે છે બાઈક. તો અમુક ઘેર જઈને મળીએ. તો બને રહેજો બ્લોગમાં. જય માતાજી. તો ગાઈસ ફાઇનલી આપણે ઘેર આવી ગયા. કપડો બપડો બદલી નાખ્યો અને જુઓ આટલા પતંગ લાવ્યા છીએ. 100 જેવા પતંગ લાવ્યા છીએ. અને આ બાર લાવ્યા છીએ ફુગ્ગા. તો જો બતાવી દો ફુગ્ગા. તો મને નહીં લાગતું સવાર સુધી ચાલે ફુગ્ગા, પણ લાવ્યા છીએ. અને આ બાજુ પતંગ થોડી બેન્ડેજ લાવ્યા છીએ અને હો પતંગ છે. તો ગાઈસ કાલે છે ઉત્તરાયણ. તો આટલા પતંગ લાવ્યા છીએ આપણે. પતંગ સગાવવા માટે આવી જાય છીએ. લે પતંગ તો દેખાતું જ નહીં કેમેરા. તો ટકો આવી ગયો છે અને કુલદીપ છે. પતંગ ચગાવવા માટે આવી જાય છીએ. પતંગ તો પણ કેમેરામાં દેખાતું જ નહીં. આ બાજુ નૂતનભાઈ પણ પતંગ ચગાવશું. આ બાજુ એક ચગા છે પતંગ. કેમેરામાં તો દેખાતું જ નહીં. અમારે તો ઉપર જતો રહ્યો પતંગ. તો ગાઈસ જુઓ કિન્યા બંધવા બેઠો છીએ. સવારે ઉતરાયણ છે એટલે. તો ગાઈસ પતંગની કિન્યા બોલતા હતા પણ ખાવાનું બાકી હતું. તે ખાવાનું આવી ગયું. પહેલાં ખાઈ લઈએ પછી કિન્યા બધી પાત્ર છે. આટલી પતંગની કિન્યા બોધી છે. હજી તો પતંગ શું હો તે બાકી છે. ચલો ખાઈ